ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 38 પરિહાર વંશ અને બંગાળના સૂરવંશ વગેરેનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે ભૃગુ શ્રેષ્ઠ સૌનક, હવે તમે પરિહાર વંશના રાજાઓનું વર્ણન સાંભળો. અથર્વ વેદ વેતા પરિહારે બધા બોધોને જીતીને સર્વશક્તિમય દેવીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી. સર્વશક્તિમય દેવીએ પ્રસન્ન થઈને ચિત્રકૂટ પર્વત પર 1.5 યોજન વિસ્તારના એક નગરનું નિર્માણ કર્યું. દેવતાઓના પ્રિય આ નગરમાં કાલીને બંદી બનાવી લીધો અને અહીં કલીનો કદી પ્રવેશ થતો નથી. તેથી તે નગર કલિંજર નામે આ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પરિહારે તે કલિંજર નામના નગરમાં 12 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનો પુત્ર ગોરવર્મા થયો. ગોરવર્માએ પોતાના પિતાની જેમ 12 વર્ષ રાજ્ય કર્યું. તેણે પ્રસન્નતાપૂર્વક પોતાના નાના ભાઈ ગોરવર્માને કલિંજરનું રાજ્ય સોંપી દીધું. ત્યાર પછી તે ગોળ દેશમાં ચાલ્યો આવ્યો અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. ગોરવર્માનો પુત્ર સુપર્ણ પોતાના પિતા બાદ ત્યાંનો રાજા થયો. તેનો પુત્ર રૂપણ થયો અને તેનો પુત્ર કામવર્મા થયો. આ બાજુ શક નામના રાજાએ મહાલક્ષ્મી સનાતની દેવીની આરાધના કરી. 3 વર્ષના અંતમાં તે દેવીએ કામાક્ષી રૂપ ધારણ કરીને પોતાના ભક્તનું પાલન કરવા માટે ત્યાં નિવાસ કર્યો. કામવર્માએ 50 વર્ષ રાજ્ય કર્યું. કામવર્માને ભોગવર્મા નામનો એક પુત્ર અને ભોગવતી નામની એક કન્યા હતી. ભોગવતીના લગ્ન તેણે વિક્રમ સાથે કરી દીધા અને ભોગવર્માને રાજ્યનો ભાર સોંપી દીધો. ભોગવર્માનો પુત્ર કલિવર્મા થયો. કલિવર્માએ મહાકાલીની ભક્તિપૂર્વક ઉપાસના કરી. તેથી પ્રસન્ન થઈને કાલી દેવીએ વરદાન આપવા સ્વયં પ્રગટ થયા. ભગવતી કાલીએ પ્રસન્ન થઈને અનેક પુષ્પોની કળીઓની વર્ષા કરી, જેથી એક સુંદર નગર ઉત્પન્ન થયું, જે કલિકાતાપુરીના નામે આ પ્રસિદ્ધ થયું. કલિવર્માનો પુત્ર કૌશિક, તેનો પુત્ર કાત્યાયન, તેનો પુત્ર હેમવત, હેમવતનો પુત્ર શિવશર્મા, શિવવર્માનો પુત્ર ભવવર્મા અને ભવવર્માનો પુત્ર રુદ્રવર્મા થયો. એ બધાએ પણ પોતાના પિતાની જેમ જ રાજ્ય કર્યું. રુદ્રવર્માનો પુત્ર ભોજવર્મા હતો. તેણે પિતાના રાજ્યનો ત્યાગ કરીને વન પ્રદેશમાં ભોજ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. ભોજવર્માનો પુત્ર ગૌવર્મ થયો અને તેનો પુત્ર વિંધ્યવર્મા રાજા થયો. વિંધ્યવર્મા પોતાના નાના ભાઈને રાજ્ય સોંપીને બંગ દેશ ચાલ્યો ગયો. વિંધ્યવર્માનો પુત્ર સુખસેન અને તેનો પુત્ર બલાક થયો. બલાકે 10 વર્ષ રાજ્ય કર્યું અને તેનો પુત્ર લક્ષ્મણ, તેનો પુત્ર માધવ, તેનો પુત્ર વૈશવ અને વૈશવનો પુત્ર સુરસેન થયો. સુરસેનનો પુત્ર નારાયણ અને નારાયણનો પુત્ર શાંતિવર્મા થયો. શાંતિવર્માએ ગંગા કિનારે શાંતિપુર નામનું એક નગર વસાવ્યું અને ત્યાં તે રહેવા લાગ્યો. શાંતિવર્માનો પુત્ર નદીવર્મા થયો અને તેનો પુત્ર મહાબળવાન ગંગાદત્ત થયો. તેણે ગોડ રાષ્ટ્ર તરફ જતી દિશામાં નદીહા નામની એક રમ્ય નગરી વસાવી. ગંગાદત્તે એક વિશેષજ્ઞ વિદ્યાધરને બોલાવ્યો. તેના દ્વારા આ વેદપરાયણપુરી નદીહા રક્ષિત હતી. રાજા ગંગાદત્તે 20 વર્ષ ત્યાં રાજ્ય કર્યું. ત્યારથી તેના કુળમાં ઉત્પન્ન થનારા ગંગાવંશી આ પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. ગંગાદત્તનો શંખદેવ નામનો એક મહાબળી અને વિષ્ણુભક્ત પુત્ર થયો. તે સાંગદેવ ગોળ દેશમાં જઈને શ્રીહરિના ધ્યાનમાં તલ્લીન થઈ ગયો. સાંગદેવે 10 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેનો પુત્ર ગંગાદેવ થયો. તેણે 20 વર્ષ રાજ્ય કર્યું. ગંગાદેવનો પુત્ર અનંગ ગોળ દેશનો રાજા થયો. પિતાની જેમ તેણે પણ 20 વર્ષ રાજ્ય કર્યું. અનંગનો પુત્ર રાજેશ્વર, તેનો પુત્ર નૃસિંહ અને તેનો પુત્ર કલિવર્મા થયો. રાષ્ટ્ર દેશમાં જઈને બળવાન કલિવર્માએ ત્યાંના રાજાને જીતીને મહાવતીપુરીમાં સુખપૂર્વક રાજ્ય કર્યું. કલિવર્માનો પુત્ર ધૃતિવર્મા, તેનો પુત્ર મહિપતિ થયો. જયચંદ્રની આજ્ઞાથી રાજા મહિપતિએ ઉર્વી માયા નામે એક પ્રસિદ્ધ નગરીનું નિર્માણ કરાવીને તે ત્યાં રહેવા લાગ્યો. કુરુક્ષેત્રમાં બધા ચંદ્રવંશના રાજાઓ માર્યા ગયા. ત્યારે મહિપતિ મહાવતીનો રાજા થયો. 20 વર્ષ સુધી મહિપતિએ રાજ્ય કર્યું. પછી સહોદીન દ્વારા સુયોધનના વલાંશથી જે રાજા હતા તે બધા કુરુક્ષેત્રમાં માર્યા ગયા. પરિહારના પુત્ર ધોરવર્માએ કલિંજરમાં રાજ્ય કર્યું. તેનો પુત્ર થયો શાર્દુલ. તેના વંશમાં જે રાજા થયા તેઓ શાર્દુલ્ય નામે પ્રસિદ્ધ થયા. મહામાયાની કૃપાથી સંપૂર્ણ ભૂમિ પર શાર્દુલ વંશમાં ઉત્પન્ન રાજા વ્યાપ્ત થઈ ગયા. હે શૌનક, આ પ્રમાણે અગ્નિવંશીય રાજાઓના કુળમાં મેં વર્ણન કર્યું. ચંદ્ર અને સૂર્યવંશનું સ્મરણ કરવાથી જેમ પાપ નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે આ અગ્નિવંશ પણ પવિત્ર કરનારો છે. હવે હું બીજા વંશનું વર્ણન કરી રહ્યો છું, જેમાં સ્વયં હરિ ઉત્પન્ન થયા. ત્યાર પછી આવે છે ભગવાનથી ચારે વર્ણોની ઉત્પત્તિ, ચારે યુગોમાં ભગવાનના અવતારો અને ચારે યુગોના મનુષ્યના આયુષ્યનું નિરૂપણ. સૂતજી બોલ્યા કે હે શૌનક, અવ્યક્ત જન્મમાં બ્રહ્માનો મધ્યાહનકાળ આવતા ચાક્ષુષ મન્વંતરમાં બહુ મોટું વરસાદ વંટોળિયાનું તોફાન આવ્યું. એટલે સુધી કે તેના પ્રભાવથી હિમાલય પર્વત ધ્રુજવા લાગ્યો. એના કારણે સંસારના મોટાભાગના પ્રાણીઓનો વિનાશ થઈ ગયો. સપ્તદ્વીપા, વસુમતી અને સમુદ્ર એકાકાર થઈ ગયા. માત્ર ઉત્તર દિશામાં સ્થિત લોકાલોક પર્વત એક જ બચી ગયો. હે મુને, મન્વંતરના લયથી સંપૂર્ણ ભૂમિનો લય થઈ ગયો. 1000 વર્ષ પર્યંત પૃથ્વી જળમાં ડૂબેલી રહી. ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્મા અને શંકરની સાથે આકાશમાં શિશુમાર ચક્રને સ્થિર કર્યું અને બધા નક્ષત્ર મંડળ અને ગ્રહોને પૂર્વવત યથાસ્થાને સ્થિત કર્યા. જે જ્યોતિષ ચક્રો દ્વારા પૃથ્વીનું જળ સુકાઈ ગયું અને પૃથ્વી પણ સુસ્થિર થઈ ગઈ. 1 અયુત વર્ષ સુધી
પૃથ્વી સ્થળ રૂપે દેખાવા લાગી. ત્યારે ભગવાન બ્રહ્માએ પોતાના મુખમાંથી મહામનીષી તથા સર્વ વિદ્યા વિશારદ દ્વિજરાજ સોમને ઉત્પન્ન કર્યા. બંને ભુજાઓથી મહાબળશાળી રાજનીતિમાં પારંગત ક્ષત્રિય રાજ સૂર્યને ઉત્પન્ન કર્યા તથા ઉર્વોથી સરિતાઓના પતિ રત્નાકર વૈશ્યરાજ સમુદ્રને ઉત્પન્ન કર્યા તથા ચરણોથી કાલા વિશારદ શાસ્ત્ર વિહિત કર્મ કરવાવાળા ઉત્તમ વિશ્વના રચયિતા શુદ્રરાજ દક્ષને ઉત્પન્ન કર્યા. સોમથી બ્રાહ્મણો, સૂર્યથી ક્ષત્રિયો, સમુદ્રથી બધા વૈશ્યો અને દક્ષથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ. સૂર્યમંડળથી સ્વયં વૈવત્સ મનુ ઉત્પન્ન થયા. તેમનું સર્વ પ્રાણીઓ પર રાજ્ય થયું. વિશ્વરૂપ ભગવાન વિષ્ણુ પૂર્વાર્ધથી તથા વામન પરાર્ધથી ઉત્પન્ન થયા. સતયુગમાં જે સનાતન વિષ્ણુ વિશ્વરૂપે અવતાર લે છે તેઓ બાળક રૂપે રહે છે. તે સમયે મનુષ્યનું આયુષ્ય વધુમાં વધુ 400 વર્ષનું હતું. ત્રેતામાં યુવાવસ્થા પ્રાપ્ત શ્રીહરિ પૂર્વાર્ધથી અવતરિત થઈ. આ યુગમાં મનુષ્યનું વધુમાં વધુ આયુષ્ય 300 વર્ષનું હતું. દ્વાપરમાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત દેવ શ્રી હરિ થયા. એ સમયે મનુષ્યનું આયુષ્ય 200 વર્ષનું હતું. કળિયુગમાં વિશ્વરૂપ ભગવાન મરણધર્મા રૂપમાં હતા અને ધર્મશીલ મનુષ્યનું વધારેમાં વધારે આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું. બ્રહ્માના પરાર્ધમાં જ્યારે વામનનો અવતાર થયો ત્યારે તે ભગવાન વિષ્ણુ મહેન્દ્ર ઇન્દ્રના અનુજ વામન બન્યા. તેઓ 4 ભુજાધારી શ્યામવર્ણ તથા ગરુડ પર વિરાજમાન હતા. વિશ્વરૂપના હિતના માટે તેઓ ત્રિયોગી બન્યા. સતયુગના વામન અડધા ભાગથી સાક્ષાત ત્રિયોગી નારાયણ શ્વેતરૂપ હરિહંસ નામે ઉત્પન્ન થયા. ત્રેતામાં ભગવાન યજ્ઞ રત્નરૂપ ધારણ કરીને ઉત્પન્ન થયા. દ્વાપરમાં સ્વર્ણગર્ભ હરિ પીતવર્ણ રૂપમાં ઉત્પન્ન થયા. દ્વાપર યુગની સંધ્યામાં કળિયુગના આરંભ પહેલાં વિષ્ણુની તથા વામનની બધી કળાઓ એકરૂપ થઈ જતા સાક્ષાત વિષ્ણુ દેવકીના ગર્ભથી વસુદેવને ત્યાં મથુરામાં ઉત્પન્ન થયા. બ્રહ્મા વગેરે તે સનાતન બ્રહ્મની સ્તુતિ કરી. ત્યારે તે સમયે ભગવાને પ્રસન્ન થઈ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, દેવોના હિત અને દૈત્યોના વિનાશ માટે હું કળિયુગમાં ઉત્પન્ન થઈશ અને કળિયુગમાં પૃથ્વી પર આવેલા સૂક્ષ્મ રમણીય દિવ્ય વૃંદાવનમાં રહસ્યમય એકાંત ક્રીડા કરીશ. ઘોર કળિયુગમાં બધી શ્રુતિઓ ગોપી રૂપે આવીને રાસમંડળમાં મારી સાથે ક્રીડા કરશે. કળિયુગના અંતમાં રાધાની પ્રાર્થનાથી હું આ રહસ્યમયી ક્રીડાને સમાપ્ત કરીને કલ્કી રૂપે અવતરણીય થઈશ. કળિયુગના અંતમાં પ્રલય પછી ફરી સતયુગમાં સત્યધર્મના રૂપે પ્રતિષ્ઠિત થઈશ. આ સાંભળીને દેવતાઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મુનિ, આ પ્રમાણે યુગ યુગમાં ભગવાન શ્રીહરિની ક્રીડાઓ થતી રહે છે. વિશ્વવ્યાપક ભગવાન આ રહસ્યને વિષ્ણુ ભક્તો જ જાણે છે. વિષ્ણુની ઈચ્છા અનુસાર જ સનાતન વિષ્ણુ માયા વિવિધ લોકની રચના કરી મહાકાલી થઈને સંપૂર્ણ ચરાચર વિશ્વને કાળનો કોળિયો બનાવીને મહાગૌરી રૂપે થઈ જશે. ત્યાર પછી આવે છે દિલ્હી નગર પર પઠાણોનું શાસન અને તૈમૂર લંગનો ઉત્પાત. મહર્ષિ સોનકે પૂછ્યું કે હે સૂતજી મહારાજ, પૃથ્વીરાજ પછી કયા કયા રાજા ઉત્પન્ન થયા એ અમને કહો. સૂતજીએ કહ્યું કે હે મુને, પૈસાચ રાજા કુતુબદીન દિલ્હીનો શાસક હતો અને અતિ સુરમ્ય વલીગઢ યાદવોથી રક્ષિત હતો. કુતુબદીન 10,000 સૈનિકો સાથે યુદ્ધ માટે ત્યાં ગયો અને વીરસેનના પૌત્ર શ્રેષ્ઠ ભૂપસેનને જીતીને દિલ્હી નગરમાં રાજ્ય કરવા લાગ્યો. તે સમયે અનેક દેશના રાજાઓ ત્યાં આવ્યા. તે બધાએ કુતુબદીનને જીતીને દેશની બહાર કાઢી મૂક્યો. આ સમાચાર સાંભળીને શાહબુદ્દીન પુનઃ દિલ્હી પહોંચી ગયો. તે દૈત્યરાજે રાજાઓને જીતીને અનેક મૂર્તિઓને દેવ મંદિરોને ખંડિત કરી દીધા. ત્યાર પછી મોટી સંખ્યામાં મલેચ્છ ત્યાં આવીને રહેવા લાગ્યા. 5, 6 અથવા 7 વર્ષો સુધી રાજ્ય કરીને તે મૃત્યુ પામ્યા. મુનિઓ, આ બધા મલેચ્છ રાજાઓએ અનેક મંદિરો તોડ્યા છે, બધા તીર્થો અને આશ્રમોને દૂષિત કરી દીધા છે. તેથી તમે લોકો મારી સાથે હિમાલયની ઉપર બદ્રીવન તરફ પ્રસ્થાન કરો. આ સાંભળીને નૈમિષારણ્યવાસી બધા ઋષિઓ દુઃખી થઈને સૂતજીની સાથે નૈમિષારણ્ય છોડીને બદ્રી ક્ષેત્રમાં ચાલ્યા ગયા. ત્યાં બધા લોકો સમાધિસ્થ થઈને સર્વમય શ્રીહરિના ધ્યાનમાં સ્થિત થઈ ગયા. થોડા સમય બાદ સમાધિથી જાગીને ઋષિઓએ સૂતજીને ફરીથી કલ્પના ઇતિહાસ વિશે જિજ્ઞાસા પ્રગટ કરી. સૂતજીએ ફરી કહ્યું કે હે શ્રેષ્ઠ મુનિઓ, મેં યોગનિદ્રામાં જે જોયું છે તે કલ્પના વૃત્તાંતને કહું છું, તમે તે સાંભળો. ત્યાર પછી મુકુલ મલેચ્છ રાજા થયો. તે મલેચ્છ રાજા તિમિર લિંગ મધ્ય દેશમાં આવ્યો. તે કાળ સ્વરૂપ મલેચ્છ રાજાએ બધા આર્યો તથા મલેચ્છ રાજાઓને જીતીને દિલ્હી નગરમાં બહુ ઉપદ્રવ કર્યો અને તેણે આર્યોને બોલાવીને કહ્યું કે તમે બધા મૂર્તિ પૂજક છો. શાલિગ્રામ તો પથ્થર છે, તેની પૂજા કઈ રીતે ઉચિત છે? તમે બધા તેને વિષ્ણુ માનો છો, તો વિષ્ણુ તો છે નહીં. તેથી તમારા બધાના જે વેદ શાસ્ત્ર છે તેમને મુનિઓએ સંસારને ઠગવા માટે બનાવ્યા છે. આમ કહીને તૈમૂર લંગે શાલિગ્રામની મૂર્તિને જબરજસ્તી છીનવી લીધી અને અગ્નિમાં નાખી દીધી તથા બધા પૂજિત શાલિગ્રામ મૂર્તિઓને ઊંટો પર લાદીને તે પોતાના દેશમાં ચાલ્યો ગયો. તેણે તૈતીર દેશમાં આવીને પોતાનો એક સુદૃઢ કિલ્લો બનાવડાવ્યો. પોતાના સિંહાસન પર બેસવા માટે તે શાલિગ્રામ શિલાઓની પાટપીઠ બનાવડાવી. આ જોઈને બધા દેવતાઓ દુઃખી થઈને ઇન્દ્ર પાસે ગયા અને વિલાપ કરતા ઇન્દ્રને કહ્યું
કે ભગવાન અમે લોકો તો શાલિગ્રામ શિલામાં સ્થિત છીએ, પરંતુ મલેચ્છ રાજા તૈમુર લંગે શાલિગ્રામની પાદપીઠ બનાવી લીધી છે. દેવતાઓની વાત સાંભળીને ક્રોધિત થઈને ઇન્દ્રે હાથમાં વજ્ર ઉપાડી લીધું અને વેગપૂર્વક તૈતીર દેશ તરફ ફેંક્યું. તે વજ્રના ઘોર અવાજથી તેનો સંપૂર્ણ દેશ ટુકડે ટુકડા થઈને ખંડિત થઈ ગયો અને તે મલેચ્છ પોતાના બધા સભાસદો સહિત મૃત્યુ પામ્યો. ત્યાર પછી પ્રસન્ન થઈને દેવતાઓએ તે બધી શાલિગ્રામ શિલાઓ ગ્રહણ કરી ગંડકી નદીમાં પધરાવી દીધી. ફરી તે બધા સ્વર્ગલોકમાં આવ્યા. ઇન્દ્રે દેવતાઓ સાથે દેવપૂજ્ય બૃહસ્પતિને કહ્યું કે ભગવાન, કળિયુગના પ્રભાવથી ઘણા દૈત્યો ઉત્પન્ન થઈ ગયા છે. તે બધા વેદ ધર્મોનું ઉલ્લંઘન કરીને આપણા વિનાશ માટે તૈયાર થઈ ગયા છે. તેથી તમે અમારી રક્ષા કરો. બૃહસ્પતિ બોલ્યા કે મહેન્દ્ર, તમારી શ્રેષ્ઠ સચી નામની પત્ની છે. તેને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે કે કળિયુગમાં હું તમારા પુત્ર રૂપે અવતાર લઈશ. તમારા આદેશથી તે દેવી સચી ગૌડ દેશમાં ગંગા કિનારે શાંતિપુરમાં બ્રહ્માણીના રૂપમાં તથા તમે સ્વયં બ્રાહ્મણ રૂપે અવતરિત થઈને દેવ કાર્યને સિદ્ધ કરો. આ સાંભળીને દેવરાજ ઇન્દ્ર, એકાદશ રુદ્ર, 8 વસુઓ તથા અશ્વિની કુમારોની સાથે સૂર્યના અતિપ્રિય તીર્થરાજ પ્રયાગમાં આવ્યા અને તેમણે માઘ માસમાં સૂર્ય મકરમાં આવતા ભગવાન સૂર્યની ઉપાસના કરી. બૃહસ્પતિ આવીને તેમને ભગવાન સૂર્યનું મહાત્મ્ય કહ્યું. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યના તેજથી આચાર્ય ઈશ્વરપુરી, આચાર્ય રામાનંદ અને નિંબાક આચાર્યનો આવિર્ભાવ. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી મહારાજ, દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને ભગવાન સૂર્યનું ક્યું મહાત્મ્ય કહ્યું તે અમને જણાવો. સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, પ્રયાગમાં જ્યારે ગુરુદેવ બૃહસ્પતિ પોતાના આસન બેઠા હતા તે સમયે દેવતાઓની સાથે ઇન્દ્રે ભગવાન સૂર્યને તત્કાળ પ્રસન્ન કરવા માટે જે મહાત્મ્યને કહ્યું હતું તે તમે સાંભળો. બૃહસ્પતિએ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, બહસ્મતી નગરમાં ધૃતશર્મા નામના એક બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરીને પ્રજાપતિ બ્રહ્માને પ્રસન્ન કર્યા. 5 વર્ષમાં ભગવાન પ્રજાપતિ સંતુષ્ટ થયા અને તેમણે પુત્ર, કન્યા અને પુનઃ પુત્ર આ પ્રમાણે 3 સંતાન પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. ધૃતશર્માને 1 વર્ષના અંતરે 3 સંતાન થયા. પુત્રોના લાલન પાલનથી ધૃતશર્મા બહુ આનંદિત થયા. ધીરે ધીરે તે મોટા થવા લાગ્યા. ધૃતશર્માને તેમના લગ્નની ચિંતા થવા લાગી. તેથી તેણે આ લોકને ઉત્તમ લગ્ન માટે ગંધર્વપતિ તુમ્રુને હવન વગેરે દ્વારા સંતુષ્ટ કર્યા. તુમ્રુએ આવીને તેમના મનોરથની સિદ્ધિને વરદાન આપ્યું. ધૃતશર્મા પુત્રવધુ અને જમાઈને જોઈને બહુ પ્રસન્ન થયો, પરંતુ આ લોકોના વિવિધ અલંકારો અને ધન, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ માટે તે ચિંતા કરવા લાગ્યો. તે 60 વર્ષનો થઈ ગયો. તેણે ફરી ધનપતિ કુબેરની વિધિવત પૂજા કરી. તેથી પ્રસન્ન થઈને ભગવાન કુબેરે તેને ધન આપ્યું અને સુવર્ણ પ્રદાન કરનારી વિદ્યા પણ તેને આપી. ધીરે ધીરે સમય પસાર થતાં તે બીમાર થઈને મરણાસન્ન થઈ ગયો. પોતાની આવી સ્થિતિ જોઈને તેણે ભગવાન શંકરને સ્તુતિ દ્વારા સંતુષ્ટ કર્યા. ભગવાન શંકરે તેને 1 મહિનામાં જ જ્ઞાન આપ્યું. નમ્ર બુદ્ધિ ધૃતશર્માએ રવિવારના વ્રત દ્વારા મોહનાશક ભાસ્કરની ઉપાસના કરી. 5 વર્ષમાં તેના ભક્તિભાવથી સંતુષ્ટ થઈને ભગવાન સૂર્ય કહ્યું કે વત્સ, તમારે શું જોઈએ છે કહો. ધૃતશર્માએ કહ્યું કે ભગવાન, તમને વારંવાર પ્રણામ છે. તમે મને મોક્ષ પ્રદાન કરવાની કૃપા કરો. ભગવાન સૂર્ય જ્ઞાની દ્વિજ ધૃતશર્માને કહ્યું કે વિપ્ર, મોક્ષ 4 પ્રકારના છે. તપથી ઉત્પન્ન સાલોક્ય, ભક્તિથી ઉત્પન્ન સામીપ્ય, ધ્યાનથી ઉત્પન્ન સારૂપ્ય અને જ્ઞાનથી ઉત્પન્ન સાયુજ્ય. આ ચતુર્વિધ મોક્ષના અધિષ્ઠાતા પરમ પરમેશ્વર છે. ભગવાન વિષ્ણુના તે પરમપદને પ્રાપ્ત કર્યા પછી સંસારમાં પુનઃ આગમન થતું નથી. હે વિપ્રેન્દ્ર, તમને સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત થશે અને મન્વંતર પર્વત તમારો તે મોક્ષ રહેશે. આ પ્રમાણે કહીને ભગવાન ભાસ્કર અંતર્ધ્યાન થઈ ગયા અને ધૃતશર્માને મોક્ષ પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત થઈ ગયું. સૂર્યે કહ્યું કે હે મુનિ, આ પ્રમાણે ચૈત્ર માસમાં દેવાધિદેવ દિવાકરે પોતાના સ્વરૂપના તેમને દર્શન કરાવ્યા અને કહ્યું કે વંગ દેશમાં પોતાના અંશથી ઉત્પન્ન થઈને હું દેવતાઓનું કાર્ય સંપન્ન કરીશ. આમ કહીને દિવાકરે પોતાના મુખેથી તેજને ઉત્પન્ન કર્યું અને પોતાની ભક્ત સુકન્યા જે દ્વિજ પત્ની હતી તેના કલ્યાણ માટે પોતાનું તેજ પ્રદાન કર્યું. ધૃતશર્મા બ્રાહ્મણ જેણે સૂર્યની આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો તે જ ધૃતશર્મા તેથી સંપન્ન થઈને કાવ્યકર્તાના ઘરમાં ઈશ્વરપુરી નામે ઉત્પન્ન થયો. તેણે વૈદિક વિપ્રોને શાસ્ત્રાર્થમાં જીતીને મહાન કીર્તિ પ્રાપ્ત કરી. હે ઋષિઓ, બૃહસ્પતિએ જેવું મને કહ્યું હતું તે જ મેં તમને કહ્યું. ફરી બૃહસ્પતિ દ્વારા કહેલી બીજી એક રમણીય કથા સાંભળો. માયાવતી હરિદ્વાર નગરીમાં મિત્રશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે કાવ્યપ્રિય, વિદ્યાપરાયણ અને રસિક હતો. કુંભ રાશિ પર બૃહસ્પતિ આવતા હરિદ્વારમાં મહોત્સવ સમયે અનેક રાજા ત્યાં આવ્યા. તે મહોત્સવમાં અનેક અલંકારોથી અલંકૃત મિત્રશર્મા તથા અસંખ્ય સ્ત્રી પુરુષો આવ્યા. ત્યાં દાક્ષિણાત્ય રાજા કામસેનની ચિત્રીણી નામની એક કન્યા પણ આવી. તે 12 વર્ષની હતી. તેણે મિત્રશર્માએ ખૂબ ધ્યાનથી જોઈ. શ્રેષ્ઠ મિત્રશર્માને જોઈને ચિત્રીણીના હૃદયમાં તેના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ ગઈ. ઘેર આવ્યા પછી ચિત્રીણી તેને પ્રાપ્ત કરવા માટે દરરોજ ભગવાન ભાસ્કરની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા લાગી. આ બાજુ મિત્રશર્મા પણ વૈશાખ માસમાં ગંગા સ્નાન કરીને જળની મધ્યમાં ઊભા રહીને ભગવાન સૂર્યનું ધ્યાન કરતા રહીને આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ પાઠ કરવા લાગ્યો. 1 માસ બાદ ભગવાન સૂર્યે પ્રસન્ન થઈને તેનો મનોરથ પૂર્ણ થવાનું વરદાન આપ્યું.
આપ્યું. વરદાન પ્રાપ્ત કરીને તે પોતાના ઘરે આવ્યો. ચિત્રીણીએ પણ ભગવાન ભાસ્કર પાસે પોતાની ઈચ્છા પ્રમાણે વરદાન પ્રાપ્ત કર્યું. રાજા કામસેનને પણ ભગવાન સૂર્યદેવે સ્વપ્નમાં કહ્યું કે તમે તમારી કન્યાના લગ્ન મિત્ર શર્મા સાથે કરી દો. ત્યાર પછી રાજાએ એ જ પ્રમાણે કર્યું. લગ્ન પછી બંને ભગવાન સૂર્યનું દરરોજ વ્રત રાખતા અને તાંબાના પાત્ર પર સૂર્યનું નામ લખીને લાલ પુષ્પોથી દરરોજ તેમની શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરતા હતા. તેમની ઉંમર લગભગ 100 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ તેઓ નિરોગી રહ્યા. તેમનું જીવન દેવમય થઈ ગયું. મૃત્યુ પછી તેમને ભગવાન સૂર્યની સામીપ્યતાની પ્રાપ્તિ થઈ. તેમના પુત્રરૂપે કાન્યકુબ્જમાં દેવલ બ્રાહ્મણના ઘરમાં ભગવાન સૂર્ય અવતર્યા. એ જ કાશીમાં રામાનંદના નામે પ્રખ્યાત થયા. બાળપણથી તેઓ જ્ઞાની રામ નામના જપ પરાયણ તથા રામ ભક્તિમાં રત હતા. પિતા માતાનો પરિત્યાગ કરીને એ રાઘવાનંદ યતિને શરણે આવ્યા. તે સમયે ભગવાન સીતાપતિ શ્રી રામ તેમના હૃદયમાં વિરાજમાન થઈ ગયા. આ પ્રમાણે ભગવાન મિત્રદેવના અંશથી બળવાન હરિભક્ત રામાનંદનો આવિર્ભાવ થયો. બૃહસ્પતિએ ફરી કહ્યું કે હે દેવેન્દ્ર, જ્યેષ્ઠ માસના સૂર્યની રમણીય કથા તમે સાંભળો. પ્રાચીન કાળમાં સતયુગમાં અર્યમા નામનો એક વિપ્ર ઉત્પન્ન થયો. તે ધર્મશાસ્ત્રો તથા વેદાંગનો જ્ઞાતા હતો. રાજા શ્રાદ્ધ યજ્ઞની પિતૃમતી નામની પુત્રી તેમની પત્ની હતી. તે પરમ સાધ્વી હતી. તેણે ધર્મશાસ્ત્ર પરાયણ 7 પુત્રોને જન્મ આપ્યો. કોઈ સમયે તે બુદ્ધિમાન બ્રાહ્મણ અર્યમાને હૃદયમાં સારી રીતે વિચાર કરીને ધનની કામનાથી અનેક પ્રકારની ઉપાસના કરીને ભગવાન ભાસ્કરને પ્રસન્ન કર્યા. જ્યેષ્ઠ માસમાં ભગવાન સૂર્ય તેને એક મણિ પ્રદાન કર્યો. તેના પ્રભાવથી દરરોજ એક પ્રસ્થ સોનું ઉત્પન્ન થતું હતું. તેણે તે ધનથી ધર્મ કાર્યાર્થ વાપી, કુવા, તળાવ, સુંદર ભવન વગેરેનું નિર્માણ કરાવ્યું. અંતમાં તેણે સૂર્યદેવની કૃપાથી 1000 વર્ષ સુધી નિર્વિઘ્ન જરારહિત જીવન વિતાવીને રમણીય સૂર્યલોકને પ્રાપ્ત કર્યો. હે દેવેન્દ્ર, આ પ્રમાણે મેં ભાસ્કરનું મહાત્મ્ય તમને કહ્યું. તેથી દેવતાઓની સાથે તમે પણ મંડળસ્થ ભગવાન સૂર્યદેવની પૂજા કરો. જ્યેષ્ઠ માસમાં દેવતાઓએ શ્રદ્ધાપૂર્વક ભગવાન સૂર્યદેવની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યારે ભગવાન સૂર્યદેવે કહ્યું કે દેવતાઓ દ્વાપરમાં અંતમાં શ્રીકૃષ્ણની આજ્ઞાથી સુદર્શનનો જન્મ થશે. તે નિંબાકાચાર્ય નામથી પ્રસિદ્ધ થશે અને ક્ષીણ થઈ રહેલા ધર્મની રક્ષા કરશે. સૂતજીએ કહ્યું કે ઋષિઓ, હવે તમે મહાત્મા નિંબાર્કના ચરિત્રને સાંભળો, જે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શનને કહ્યું હતું કે મારી આજ્ઞાથી તમે દેવતાઓનું કાર્ય સંપન્ન કરો. મેરુની દક્ષિણ દિશામાં નર્મદાના તટ પર દેવતાઓ અને ઋષિઓથી સેવિત તેલંગ નામે એક દેશ છે. ત્યાં તમે અવતીર્ણ થઈને દેવર્ષિ નારદજી પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને મથુરા, નૈમિષારણ્ય, દ્વારવતી, સુદર્શનાશ્રમ વગેરે સ્થાનોમાં સ્થિત થઈને ધર્મનો પ્રચાર કરો. આ આદેશને ઓમ દ્વારા સ્વીકારીને ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવાવાળા ભગવાન શ્રી સુદર્શન ભૂમિ પર અવતીર્ણ થયા. પવિત્ર સુદર્શનાશ્રમમાં ભૃગુવંશમાં ઉત્પન્ન વેદાંગ પારંગત અરુણ નામના એક મહાન મનસ્વી દ્વિજશ્રેષ્ઠ મુનિ રહેતા હતા. તેમની પત્નીનું નામ જયંતી હતું. અરુણ મુનિએ ધ્યાન દ્વારા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રના તેજને ધારણ કર્યું અને તે તેજને પતિપરાયણા જયંતી દેવીએ મનથી ધારણ કર્યું. તે તેજના પ્રભાવથી દેવી જયંતી ચંદ્રમા જેવી સુશોભિત થવા લાગી. પરમ શુભ સમય ઉપસ્થિત થયો. દિશાઓ નિર્મળ થઈ ગઈ. કાર્તક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ જ્યારે ચંદ્રમા વૃષભ રાશિ પર સ્થિત હતા, કૃતિકા નક્ષત્ર હતું, 5 ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાન પર હતા, તે સમયે સાયંકાળે મેષ લગ્નમાં જયરૂપિણી જયંત દેવીથી જગદીશ્વરી નિંબાદેવિત્ય પ્રાદુર્ભૂત થયા. તેમણે આ વિશ્વને વેદ ધર્મમાં નિયોજિત કર્યા. એક સમયે નિંબાર્કના આશ્રમમાં ભગવાન વિરિંચી પધાર્યા. તેમણે કહ્યું કે હું ભૂખથી વ્યાકુળ થઈને તમારી પાસે આવ્યો છું. જ્યાં સુધી આકાશમાં ભગવાન સૂર્ય સ્થિત છે ત્યાં સુધીમાં મને ભોજન કરાવી દો. વિરંચીની આ વાત સાંભળીને નિંબાર્કે તેમને ભોજન આપ્યું. પરંતુ ભગવાન સૂર્ય અસ્તાચલ પર પહોંચી ચૂક્યા હતા. ત્યારે નિંબાર્ક મુનિએ પોતાના તેજથી ભગવાન સુદર્શનના તેજને પાસેના એક લીમડાના વૃક્ષ પર પ્રતિષ્ઠિત કરી દીધું. બ્રહ્મા સૂર્ય જેવા તે તેજને જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને એકબીજા સૂર્ય જેવા તે બાલમુનિને દંડવત પ્રણામ કરીને તેને સંતુષ્ટ કર્યા અને વારંવાર સાધુવાદ આપતા રહીને કહ્યું કે આજથી તમે આ સંપૂર્ણ પૃથ્વી પર નિંબાદિત્ય નામે પ્રસિદ્ધ થશો. ત્યાર પછી આવે છે આચાર્ય મધ્વ શ્રીધર સ્વામી, વિષ્ણુ સ્વામી, વાણીભૂષણ, ભટ્ટોજી દીક્ષિત તથા વરાહમિહિર વગેરેના આવિર્ભાવની કથા. દેવગુરુ બૃહસ્પતિજીએ કહ્યું કે હે દેવેન્દ્ર, ત્રેતાયુગમાં અયોધ્યા નગરીમાં શક્સર્મા નામના એક દેવોપાસક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અશ્વિની કુમાર, રુદ્ર, વસુ, સૂર્ય વગેરેની જુદા જુદા મંત્રોથી વિધિપૂર્વક પૂજા હવન વગેરે કરતા હતા. તેમની શ્રદ્ધા ભક્તિથી કરેલી આરાધના દ્વારા પ્રસન્ન થઈને 33 દેવતા તેમના ગણો સાથે તેમના દુર્લભ મનોરથને પણ સુલભ કરી દેતા હતા. તેઓ વિઘ્ન તથા જરા રહિત થઈને 10,000 વર્ષો સુધી દેવ આરાધના કરતા રહ્યા. દેહાવસાન પછી તેમણે સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું. તેમની આવી શુભ ગતિને જોઈને દેવતાઓની સાથે દેવરાજ ઇન્દ્ર પણ ભગવાન સૂર્યની આરાધના કરી. અષાઢ પૂર્ણિમાએ પૃથ્વી પર ભગવાન ભાસ્કર પ્રત્યક્ષ રૂપમાં આવ્યા અને તેમણે દેવતાઓને કહ્યું કે હું કળિયુગમાં અતિશય રમણીય વૃંદાવનમાં દ્વિજ રૂપે જન્મ ગ્રહણ કરીશ અને તે સૂર્યરૂપે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરશે તથા તે જ દ્વિજ માધવ બ્રાહ્મણનો વેદમાર્ગ પરાયણ પુત્ર મધુ નામે પ્રસિદ્ધ થશે. આ પ્રમાણે કહીને ભગવાન સૂર્ય દેવતાઓના કાર્ય
કાર્ય માટે તૈયાર થઈ ગયા. તેમણે પોતાના અંગથી તેજ ઉત્પન્ન કરીને વૃંદાવન મોકલ્યું. તેમાં માધવના પુત્ર પૃથ્વી પર માધવાચાર્યના નામે પ્રસિદ્ધ થયા. તેમણે મધુર વાણી દ્વારા વેદ માર્ગથી વિમુખ થયેલાઓને બધી રીતે વશમાં કરી લીધા અને તેમને ભોગ અને મોક્ષ આપનારી વૈષ્ણવી શક્તિ પણ પ્રદાન કરી. હે દેવેન્દ્ર, દ્વાપરમાં ખેતીકામથી જીવન નિર્વાહ કરવાવાળા મેઘ શર્મા નામના એક બ્રાહ્મણ હતા. તેઓ જ્ઞાની, બુદ્ધિમાન, ધાર્મિક તથા વેદમાર્ગ પરાયણ હતા. તેઓ દરરોજ પોતાની કમાણીના દશાંશથી બધા દેવતાઓની ભક્તિપૂર્વક પૂજા કરતા હતા. એકવાર રાજા શંતનુના શાસનકાળમાં 5 વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ ગઈ. માત્ર 1 કોષ સુધી જ વૃષ્ટિ હતી. તે સમયે અનાજના ભાવ બહુ ઊંચા થઈ ગયા. ત્યારે માત્ર આ મેઘ શર્મા બ્રાહ્મણ સૂર્યદેવની કૃપાથી ધન ધાન્યથી સંપન્ન હતો. અન્ય પીડિત પ્રજાજનોને રાજાના શરણે ગયા. દુઃખી રાજાએ મેઘ શર્માને બોલાવ્યો અને પ્રણામ કરીને કહ્યું કે હે દ્વિશ્રેષ્ઠ, તમે મારા ગુરુ છો. તમે કોઈ એવો ઉપાય કરો જેથી મારા રાજ્યમાં વરસાદ થાય. મેઘ શર્માએ કહ્યું કે હે રાજન, શ્રાવણ માસમાં 12 બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક સૂર્યમંત્રના જપ, હવન, તર્પણ, બ્રાહ્મણ ભોજન વગેરે દ્વારા સૂર્યદેવની આરાધના કરવાથી તમારા રાજ્યમાં સુવૃષ્ટિ થશે. રાજાએ તે પ્રમાણે કર્યું. ભગવાન સૂર્યની કૃપાથી પર્યાપ્ત વૃષ્ટિ થઈ અને સૂર્યવ્રત પરાયણ રાજા શંતનુ તે વ્રતના પ્રભાવથી અત્યંત પુણ્યવાન શ્રેષ્ઠ રાજા થઈ ગયા. તેઓ કોઈ વૃદ્ધ પુરુષને સ્પર્શ કરતા તો તે પુરુષ યુવાન અને નિરોગી થઈ જતો. સૂર્યદેવના પ્રભાવથી મેઘ શર્મા પણ યુવાન થઈ ગયા. તે વૃદ્ધાવસ્થાથી રહિત થઈને બધા વિઘ્નોનો પાર કરીને 500 વર્ષ સુધી જીવિત રહ્યા. અંતે પ્રાણ ત્યાગ કરીને તેમણે સૂર્યલોક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ તે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ફરી ભગવાન સૂર્યે પ્રયાગમાં પર્જન્યના રૂપમાં આવીને દર્શન આપ્યા અને પ્રસન્નતાપૂર્વક દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, ઘોર કળિયુગમાં મલેચ્છોનું રાજ્ય થશે. તે સમયે હું વૃંદાવનમાં આવીને દેવતાઓનું કાર્ય કરીશ. આ પ્રમાણે કહીને ભગવાન સૂર્ય વૃંદાવન ચાલ્યા ગયા અને વેદ શર્માના પુત્ર થઈને શ્રીધર નામે પ્રસિદ્ધ થયા. તેમણે શ્રીમદ ભાગવતનું ભક્તિપૂર્વક ભાવાર્થ દીપિકા ભાષ્ય લખ્યું અને ભગવતનો અપાર મહિમા કહ્યો. બૃહસ્પતિએ કહ્યું કે હે દેવેન્દ્ર, કળિયુગમાં પ્રાંશુ શર્મા નામે એક બ્રાહ્મણ હતા. તેઓ નિત્ય વેદશાસ્ત્ર પરાયણ તથા દેવતા અને અતિથિ પૂજક, સત્યવાદી, નક્ષિક, સાધુ, ચોરી અને હિંસાથી રહિત હતા. તેઓ ભિક્ષાવૃત્તિ દ્વારા પોતાના સ્ત્રી પુત્રનું પાલન કરતા હતા. એક દિવસ ભિક્ષા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે માયાવી કળીને જોયો. કળીએ એક મનોહર બગીચાનું નિર્માણ કરીને બ્રાહ્મણનો વેશ લીધો અને પ્રાંશુ શર્માને કહ્યું કે પ્રાંશુ શર્મા, મારી વાત સાંભળો. મારો આ સુંદર બગીચો છે, જેમાં જઈને સુખપૂર્વક જીવન વ્યતીત કરો. વિપ્રની આ વાત સાંભળીને પ્રાંશુ શર્મા બગીચામાં આવ્યા. દુષ્ટ કળીએ સુંદર ફળ તોડીને તેમણે ભોજન માટે આપ્યા અને હાથ જોડીને પ્રણામ કરી પ્રાંશુ શર્માએ કહ્યું કે હે વિપ્ર, મારી સાથે સુંદર કલિંદનું ફળ ખાઓ. આ સાંભળીને તેમણે હસીને મધુર વાણીમાં કહ્યું કે વિદ્વાનોનું કહેવું છે કે બહેડાનું વૃક્ષ પર અને તેના ફળ પર કળી રહે છે, તેથી આ હું ફળ ખાઈશ નહીં. જો તમે બહુ શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ સેવાના ઉદ્દેશ્યથી આ ફળ આપી રહ્યા છો તો હું ભગવાન શાલિગ્રામને ભોગ ધરાવ્યા પછી જ આ ફળને ગ્રહણ કરીશ. કેમ કે શાલિગ્રામ સચ્ચિદાનંદ રૂપ સ્વયં બ્રહ્મ છે. એ આ વાત ચોક્કસ છે કે જેના પર ભગવાનની દ્રષ્ટિ પડી જાય છે તે અખાદ્ય પદાર્થ પણ ખાદ્ય બની જાય છે. આ સાંભળીને કળી લજવાઈને નિરાશ થઈ ગયો. બ્રાહ્મણ તે ફળ લઈને ભૂમિગ્રામમાં ચાલ્યા આવ્યા. ફરીથી કળિયુગ રાજાના વેશમાં પ્રાંશુ શર્માની પાસે આવ્યો અને તેણે પ્રસન્ન થઈને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, શું તમે ફળ ગ્રહણ કરી લીધું? તે મને તરત દેખાડો. આ સાંભળીને પ્રાંશુ શર્માએ વત્સમુંડ વાછડાના માથા જેવું તે ફળ લાવીને તેને દેખાડ્યું. તેથી ક્રોધિત થઈને તે કળીએ બ્રાહ્મણને સોટીથી મારીને લોહી લુહાણ કરીને કારાગરમાં બંધ કરી દીધો. પ્રાતઃકાળ સૂર્યોદય થતાં દુઃખી પ્રાંશુ શર્માએ ભગવાન ભાસ્કરને ઋગ્વેદના સૂક્તોથી સંતુષ્ટ કર્યા. પ્રસન્ન થઈ સાક્ષાત સનાતન રવિ આકાશવાણી દ્વારા વિપ્રના કાનમાં આ વાક્યો કહ્યા. મહાભાગ વિપ્ર, કાળરૂપ સ્વયં શ્રી હરિ વિશ્વના પાલન વગેરે માટે ચારે યુગનું નિર્માણ કર્યું છે. તેમણે જ કળિયુગને વિશ્વના નાશ માટે રચ્યો છે. તેથી ઘોર કળિયુગ આવે ત્યારે વિષ્ણુ માયાથી નિર્મિત કલિંજર નામ નગરમાં જઈને આનંદપૂર્વક જીવન પસાર કરો. ભગવાન સૂર્ય આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણની રક્ષા માટે તેને કલિંજર મોકલી દીધો. તે બ્રાહ્મણે ત્યાં 125 વર્ષ રહ્યા પછી સૂર્યદેવની આરાધના કરતા પોતાની પત્ની અને પુત્ર સહિત સૂર્યલોકમાં ચાલ્યો ગયો. તે જ પ્રાંશુ શર્મા 28મા કળિયુગમાં ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શિવદત્તના પુત્ર રૂપે કલિંજરમાં વિષ્ણુ શર્મા વિષ્ણુ સ્વામી નામે પ્રસિદ્ધ થયા. તેઓ વેદશાસ્ત્ર તેમજ કળાઓના જ્ઞાતા હતા અને દેવતાઓના પૂજક તથા પરમ વૈષ્ણવ હતા. હે દેવેન્દ્ર, પૂર્વકાળમાં ચૈત્રરથ નામક સ્થાનમાં મેઘાવી મુનિનો મંજુઘોષા અપ્સરાથી ભાગ શર્મા નામે પુત્ર થયો. જન્મ લેતા જ માતા પિતાએ જ્યારે તેનો ત્યાગ કર્યો ત્યારે તે કોઈ રીતે ભગવાન સૂર્યની ઉપાસનામાં તત્પર થઈ ગયો અને 100 વર્ષ સુધી તપસ્યા દ્વારા તેમની અવિરત આરાધના કરતો રહ્યો. અંતમાં સૂર્યમંડળના અધિદેવતા ભગવતી સાવિત્રી તેના પર પ્રસન્ન થઈ ગયા. અશ્વિન માસમાં તેમણે તે બ્રાહ્મણને
મંડળના રાજા બનાવી દીધા અને તે અશ્વિન માસમાં સૂર્યરૂપ થઈને પ્રકાશમાન થઈ ઉઠ્યો. સંપૂર્ણ સંસાર તેની પૂજા કરવા લાગ્યો. તેથી હે ઇન્દ્ર, તમે પણ તે સૂર્યની આરાધના કરો અને તેઓ તમારું કલ્યાણ કરશે. પોતાના ગુરુ બૃહસ્પતિના વચન સાંભળીને દેવેન્દ્ર ઇન્દ્રે પણ અશ્વિન માસમાં સૂર્યની આરાધના કરી. ભગવાન સૂર્ય તેમને પ્રત્યક્ષ થઈને કહ્યું કે દેવરાજ, કાન્યાકુબ્જમાં સત્યદેવ બ્રાહ્મણના ઘરમાં હું તેમના પુત્ર રૂપે વાણીભૂષણ નામે અવતાર લઈશ. પછી તેમણે એવું જ કર્યું અને કાળક્રમે વાણીભૂષણે પોતાના નામે છંદશાસ્ત્રની રચના કરી અને પાંખડીઓને પરાસ્ત કર્યા. તેમણે ભગવાન વિષ્ણુની ઉપાસના દ્વારા વૈષ્ણવી શક્તિ પ્રાપ્ત કરી હતી. બૃહસ્પતિ ફરી બોલ્યા કે દેવરાજ ઇન્દ્ર, કોઈ સમયે સરયુ નદીના કિનારે દેવયાજી નામક એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સર્વદેવોના ઉપાસક અને નિત્ય વેદપાઠી હતા. તેમનો એક પુત્ર થયો, પણ જન્મતાની સાથે મૃત્યુ પામ્યો. તે જોઈને દુઃખી થઈને દેવયાજીએ ભગવાન સૂર્યની ઉપાસના કરી. ભગવાન સૂર્યની કૃપાથી તે મૃત બાળક જીવતો થઈ ગયો અને તેનું નામ પડ્યું વિવસ્વાન. એ 16 વર્ષની ઉંમરમાં જ બધા શાસ્ત્રોનો પ્રકાંડ વિદ્વાન થઈ ગયો. એ ધર્મપરાયણ તથા સૂર્ય ઉપાસક હતો. તેના લગ્ન પણ થઈ ગયા. એકવાર શિવરાત્રિના પુણ્ય પર્વ નિમિત્તે વિવસ્વાને વ્રત કર્યું હતું, પરંતુ તે દિવસે તેણે પત્ની સાથે કામને વશ થઈ સંપર્ક કર્યો હોવાથી તે ભયંકર કુષ્ઠરોગનો શિકાર બની ગયો. તે બહુ દુઃખી થઈ ગયો. ફરીથી કોઈની પાસેથી દ્વાદશ રવિવાર વ્રતોનો ઉપદેશ મેળવીને નિરાહાર રહીને તેણે જીતેન્દ્રિય થઈને ભગવાન સૂર્યની આરાધના કરી. આ વ્રતના પ્રભાવથી તથા ભગવાન સૂર્યની કૃપાથી તેનો કુષ્ઠરોગ નષ્ટ થઈ ગયો અને તેના બધા દુઃખ નિવૃત્ત થઈ ગયા. આ કારણે તેની ભગવાન સૂર્યમાં અતિશય શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. તેના પ્રભાવથી તે કામદેવ જેવો સ્વરૂપમાન બની ગયો. ભૂતકાળમાં સ્ત્રીઓ દ્વારા નિંદિત તે જ વિવસ્વાન હવે તેમનો પ્રિય બની ગયો. પરંતુ વિવસ્વાન અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખીને બ્રહ્મ ધ્યાન પરાયણ થઈ ગયો. નિરોગી અને જ્ઞાની તરીકે 100 વર્ષનું આયુષ્ય પૂરું કરીને અંતમાં સૂર્યરૂપ થઈને તે સૂર્યમંડળની મધ્યમાં 1,00,000 વર્ષ સુધી પ્રકાશ આપતો રહ્યો. હે મહેન્દ્ર, તમે પણ દેવતાઓ સહિત તે ભગવાન સૂર્યની પૂજા કરો. સૂર્યે કહ્યું કે હે મુનિ, દેવરાજ ઇન્દ્રે બૃહસ્પતિના વચન સાંભળી શ્રદ્ધાપૂર્વક 1 માસ સુધી ભગવાન સૂર્યની વિધિવત પૂજા કરી. કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન સૂર્ય પ્રગટ થઈને ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, હું અવતાર ધારણ કરીને દેવકાર્યને સિદ્ધ કરીશ. વિદ્યાભિમાની ભટ્ટો દક્ષિણના બ્રાહ્મણ એ સૂત્રપાઠ તથા ધાતુપાઠનો વિપરીત અર્થ કહ્યો છે, અર્થનો અનર્થ કર્યો છે તથા સ્વર અને વર્ણના અર્થનો નાશ કરી નાખ્યો છે. હું તે પાખડિયાઓને જીતીને વેદનો ઉદ્ધાર કરીશ. આમ કહીને ભગવાન સૂર્ય કાશીમાં વેદશર્માના ઘરમાં ઉત્પન્ન થયા. તેઓ યથાનામ તથા ગુણ હતા. તેઓ 12 વર્ષની અવસ્થામાં સર્વશાસ્ત્રોના પારંગત થઈ ગયા. ભગવતી પાર્વતીના પ્રિય તથા સંસારના સ્વામી ભગવાન વિશ્વનાથની તેમણે ઉપાસના કરી. 3 વર્ષની ઉપાસના પછી ભગવાન શંકરે તેમને મહાન જ્ઞાન પ્રદાન કર્યું. તે દિવ્ય જ્ઞાનના પ્રભાવથી તેમને દ્રશ્ય અદ્રશ્યનું સર્વજ્ઞાન સ્પષ્ટ થઈ ગયું અને તેમણે સિદ્ધાંત કૌમુદી નામક વ્યાકરણ ગ્રંથની રચના કરી. પાખંડી ભટ્ટોને તેમણે પરાસ્ત કરીને જીતી લીધા. તેથી તેઓ ભટ્ટો જની દીક્ષિત નામે પ્રસિદ્ધ થયા. દેવગુરુ બૃહસ્પતિ બોલ્યા કે હે દેવરાજ ઇન્દ્ર, પૂર્વકાળમાં કાંચીપુરીમાં એક દેવજ્ઞ જ્યોતિષી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદમાર્ગનો અનુગામી રાજા સત્યદત્તનો પુરોહિત હતો. એકવાર તે જ્યોતિષીએ રાજા સત્યદત્તને કહ્યું કે રાજન, પુષ્ય નક્ષત્રથી યુક્ત આ અભિજીત મુહૂર્ત છે. આ સમયે તમને વેપાર કરવાથી બહુ લાભ થશે. ત્યારે રાજાએ જાહેરાત કરાવી કે બજારમાં જેની વસ્તુઓ નહીં વેચાય તે બધી વસ્તુઓ રાજા ખરીદી લેશે. આ અમારી સત્ય ઘોષણા છે.